દિલ્હીમાં જંતર મંતર વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધીને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવતા આજે સુરતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ભવ્ય વિરોધ પ્રદર્શન। દેશભરમાં ચકચાર મચાવનાર નીટ પેપર લિંક કાર્ડ અને ત્યારબાદ નવી દિલ્હી સ્થિત જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી તથા અન્ય વરિષ્ઠ નેતાઓની પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાયતના નિર્ણય સામે સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે। દિલ્હીમાં ઉદ્ભવેલા આ આક્રોશના ઘેરા પડઘા હવે ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરતમાં પણ સ્પષ્ટપણે જોવા મળ્યા છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર અને પોલીસની દમનકારી નીતિ વિરુદ્ધ એક આક્રમક વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ પોલીસે કાર્યક્રમ પહેલા જ અનેક નેતાઓને ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી। ઘટનાની વિગત મુજબ દિલ્હીમાં જંતર મંતર ખાતે દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમવાડ સમાન નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ અને વિપક્ષી નેતાઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આકરું વલણ અપનાવી રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓને અટકાયત કરી હતી। આ ઘટનાની માહિતી વહેતી થતાં સુરતમાં કોંગ્રેસમાં ભારે રોષની લાગણી ફરી વળી। દેશના યુવાઓના હક માટે હંમેશા લડતા વિપક્ષના અવાજને દબાવવાના પ્રયાસો વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ તરત જ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી। કોંગ્રેસ સમિતિ દ્વારા રિંગ રોડ સ્થિત માન દરવાજા નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ બેનરો, પ્લેકાર્ડ્સ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે આંબેડકર પ્રતિમા સ્થળ પર પહોંચવાનું શરૂ કરી દીધું। બેનરો પર નીટ પરીક્ષા રદ કરવા, પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા અને રાહુલ ગાંધીની અન્યાયી અટકાયતનો વિરોધ દર્શાવતા સૂત્રો લખવામાં આવ્યા હતા। કોંગ્રેસી કાર્યકરો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શનની શરૂઆત કરે અને સૂત્રોચ્ચારોની વિસ્તારથી ગજવે તે પહેલા જ પોલીસે મોરચો સંભાળી લીધો। પ્રદર્શનકારી આગળ વધે તે પહેલા જ પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। કાર્યકરોની અટકાયત કરવામાં આવી। કોંગ્રેસીઓએ રસ્તા પર બેસીને સૂત્રોચ્ચારો ચાલુ રાખ્યા અને ધરપકડનો વિરોધ કર્યો। પોલીસે આકરા વલણ સાથે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ઉચકીને એટલે કે ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં મૂકી દીધા। રોડ પરથી એક પછી એક કાર્યકરોને બળજબરીપૂર્વક હટાવીને પોલીસે વાહનોમાં લઈ જવામાં આવતા રિંગ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા સુરતના કોંગ્રેસના અગ્રણી નેતાઓએ જણાવ્યું કે ફૈઝલ રંગોને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રી આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આજે આજનો પ્રોગ્રામ છે જે દિલ્હીમાં જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે એ લોકોના હક માટે જે એમના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે સુરત શહેર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ એમના સમર્થનમાં આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન કરી રહ્યું છે કે આ સરકાર જે ગુંગી બેરી સરકાર છે, જે નીટની એક્ઝામના લીધે જે પેપરો રદ થયા છે અને જે એક્ઝામોના પેપરો ફૂટી રહ્યા છે એ સંદર્ભે આજે આંદોલન જે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે છેલ્લા ઘણા 10 દિવસથી અને એ લોકો પર અત્યાચાર ગુજારવામાં આવે છે એના સંદર્ભે સુરત શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ એમના સપોર્ટમાં અને એમના સાથે હંમેશા 24 કલાક અને 7 દિવસ જો જ્યારે જરૂર પડશે તો ગાંધી ચિંતા માર્ગે નહીં, શહીદ ભગતસિંહના માર્ગે પણ શહેર કોંગ્રેસ અને ગુજરાતમાં આખા દેશમાં કોંગ્રેસ એમના સાથે ઉભા રહીને આંદોલન કરશે અને જરૂર પડશે તો શહીદ ભગતસિંહનો માર્ગ પણ અપનાવશે અને શહીદ થવાનું હશે તો સૌથી પહેલા કોંગ્રેસના યુવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ શહીદ થશે અને પેલી ગોળી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ ખાશે। યુથ તરીકે શું અપેક્ષા રાખો? યુથ તરીકે એટલું જ અપેક્ષા રાખીએ છીએ કે શહેરમાં આજે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં જોવા જઈએ તો 48 પેપરો આજ સુધી 14 વર્ષમાં આ સરકારના સંદર્ભે 14 પેપરો ફૂટી રહ્યા છે, જેમ કે નીટ, બીસીએ, નેટ, ટેટ, છેલ્લા હમણાં 1 મહિના પહેલા જ્યારે શિક્ષકોનું પેપર હતું જે ટેટ એ બી પેપર ફૂટ્યું છે મહારાષ્ટ્રના। આ જ્યાં તમે જોઈ શકો છો કે જેટલા પણ પેપર ફૂટવા વાળા છે એ કશે ને કશે ભાજપ સાથે સંકળાયેલા છે અને ભાજપના નેતાઓના એ લોકોને સાથ સહકાર મળી રહ્યો છે। તો અમારું એટલી જ માંગણી છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ જ્યારે આખા દેશમાં વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હોય ત્યારે આ સરકાર ગુંગી બેરી નમાલી સરકાર આંખ બંધ કરી કાન આડા કરી રહ્યા હોય ત્યારે અમારું એટલું જ અપેક્ષા છે કે એનું રાજીનામું લઈ એને રાજીનામું પરથી દસ્તખત કરવામાં આવે અને સારી રીતે વિદ્યાર્થીઓ સાથે આ બધું શોષણ કરવાનું બંધ કરવામાં આવે।